આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 2 અને તમે લોકોએ તો જમી જ લીધું હશે. મારે જમવાનું બાકી છે પણ આપણે પછી જમશું. કામ થઈ ગયું છે, ખાલી એક કપડાં સકેલવાના બાકી છે, એ સકેલી નાખીને આપણે હીરો તો સાઈડ ઉપર જતા રહ્યા છે, તમને ખબર જ હોય ને, ડેલી સવારે 9 વાગે એટલે વૈયા જ જાય. તો ચલો આપણે આપણા કપડાં સકેલી નાખીએ, પછી જમશું નિરાતના. ગતું ખાઈ લીધું? પેટ ભરાઈ ગયું? દેખાય? ઓલો લો ગતુનું પેટું બોલાઈ ગયું તે. ગટુએ ખાઈ લીધું છે ને પેટું ભરાઈ ગયું છે એમ કીધું એને. કાંઈ નહીં, હાલો હવે મૂકી આવી વાસણ અને એને પાણી પીવું છે. ભૂ અને એનું ભૂ તો અહીંયા જ રાખ્યું છે મેં, એને ભૂ પીવડાવી દઈ. પછી મારે થોડું કામ છે તો હું રેડી થઈ જાઉં ને પછી જાઉં બહાર. 3 વાગી ગયા છે ને કપડાં સકેલવાના રહી ગયા છે, કેમ કે મારે થોડુંક કામ આવી ગયું છે બહાર, તો હું બહાર જાઉં છું. મારે 2 વોચ છે ને કડી કપાવવાની છે અને ગટુ માટે એક ઇથનિક વેર લેવા જવાનું છે, કેમ કે મેરેજમાં એવું પહેરાય ને એ ટાઈપના એના હાટું એકાદા કપડાં લઈ આવું, કેમ કે છે પણ એને થોડાક ટૂંકા થઈ ગયા ને ફિટ થાય છે, કેમ કે છોકરા વધવામાં દો એટલે એકના એક કપડાં એને કાંઈ થાય નહીં. તો કાંઈ નહીં, ચલો આપણે ક્રિનાલીના ઘરે જઈએ ને લેતી જાઉં અને અમે 2 જઈએ. લાય ની કડી કપાવતી આવું, લાય. થેન્ક યુ. આમાં ગટુની છે કડી. આ ગટુ એ ખેલો. ઓકે, મમ્મા તારા હાટું વસ્તુ લેવા જાય છે, આવીને બતાવશે. ઓકે, સરપ્રાઈઝ. ગટ્ટુ માટે સરપ્રાઈઝ લેવા જાઉં છું. ઓકે, વસ્તુ લેવા જાઉં તારા માટે મસ્ત મસ્ત બહાર માર્કેટમાં જાઉં છું. અહીંયા માર્કેટમાં એ બધા લઈ જવાના મસ્ત મસ્ત તારી હાટું વસ્તુ લાવીશ. લેવા જાઉં છું, હજી તો લઈને આવું. ઓકે, બાય બાય. તો નીચે આવી ગઈ છું. મારી ગાડી જો ધૂળ ધમાહા પડી છે, કંઈ નહીં, ચલો સાફ કરી નાખી થોડીક. અને પર્સ નથી લીધું, અરે આને ડીકીમાં નાખી દઈએ અને જઈએ આપણે. તો ચલો ગ્રીનાલીન ઘરે આવી ગઈ છે, હવે અહીંથી લઈને એને જાઉં બહાર. ચલો ચલતે હે. કંઈક ગટુ હાટું લઈ આવી કપડા નવા નવા હારા હારા. મને મારી હારે આવતી હતી, મને કે હું આવું હાલ ને. મેં કીધું હું નો લાવી, મેં કીધું ભલે રમતી કરે. તો અમે નીકળી ગયા છીએ ત્યાં લક્ષ્મણનગર જવા માટે. મેં દુપટ્ટો બાંધ્યો છે એટલે મોઢું નહીં દેખાય મારું. મારું દેખાય. સિગ્નલ છે તો સામેથી સિગ્નલ નું પાલન અત્યારે કોણ કરે જોશો? દોડવા જ માંડે. લક્ષ્મણનગરમાં રસ્તા બધા ખોદી નાખ્યા છે, ગાડીને અમે બહાર મૂકીને આવ્યા છું. એક તો અહીંયા ક્યાંય જગ્યા નથી, હાલવાની નથી ને, અહીંયા નકરા ખાડા હાલવાની જગ્યા નહીં. બરાબર છે, બહાર મૂકીને આવી ગાડી. હેન્ડલ લોક નથી માર્યું, કોકને નડશે થોડી કામથી મટાઈ લેશે હે ને. કાંઈ નહીં, ગટ્ટુ માટે મેં લઈ લીધા છે કપડાં મસ્ત મસ્ત. અને હવે જઈએ છીએ ઘર સાઈડ. જોકે ઘર સાઈડ તો નહીં, હજી થોડો હું કંઈક નાસ્તો કરીને પ્લસ મારી ઓલી વોચ છે ને એમાં કડી કપાવવાની છે. યોગી ચોક જઈએ અહીંથી સીધા. હા, કપાવતા ખાવાનું પૂરું થઈ ગયું છે આનું, એને ખવડાવી દઉં એટલે એને તાકાત આવી જાય પછી જઈએ આપણે યોગી. પાણીપુરી ખાય છે એને નથી ખાવી, મને ખાવી, મને ભૂખ લાગી. હું તો ખાઈ લઉં. મારે નથી ખાવી, મને ભૂખ નથી લાગી. ખાઈ ને ઘરે ત્યારે એટલે ભૂખા પેટે ઘરે જાય ખાઈ લઈશ, પણ અત્યારે થોડુંક પેટ પૂજા કરી લો એમ. ખાડો પડ્યો નહીં આવે. જો મેં ઘરે આવી ગયા છે અને આને ઉતારી દીધી છે એના ઘરે, અને હું જાઉં ઘરે, કેમ કે 5 વાગી ગયા. મારે ગટુ વાટ જોતું હશે ને હજી, કે મમ્મા કેમ આવી નહીં, વસ્તુ લઈને આવવાની. વસ્તુ લઈને આવવાની હતી એમ. લઈ મારી વોચ એમાં પડીશ, નગર ધક્કો તો ન ખાવું હું પાછી.
ધક્કો તો હું નહીં ખાવું કેમ કે અહીંથી નીકળતી હોય ને ત્યાં લેતી જાઉં ધક્કો નહીં ખાવાનું. થઈ ગઈ જો આ થઈ ગઈ થઈ ગઈ આ ગટ્ટુની છે આમાં કેટલી બધી કડી કાઢવી પડી. આમાં તો બહુ કાઢવી પડી આ બહુ મોટી હતી. ક્યાં ભાગી પીપુ કરના હે એમ કે અમારા બેનના કપડાં જો બધા વિખાઈ ગયેલા હતા મેં કીધું છે ને સરખા સકેલીને મૂકી દઉં કબાટમાં. આડા આવડા થઈ ગયા છે અને એની માટે હું મસ્ત કપડાં લાવી છું પણ એ જ્યારે પહેરશે ને ત્યારે હું તમને દેખાડીશ. અત્યારે હું નથી દેખાડતી. અને આ બધા કપડાં જો મસ્ત મસ્ત છે હોય ભાઈ કપડાં પણ પહેરતી ન હોય જો આ તો એણે પહેર્યા જ નથી એકે વાર કેમ કે થોડાક મોટા થતા હતા એટલે મેં મૂકી દીધા. મેં થોડું મોટી થઈ જાય ત્યારે પહેરશે. કંઈ નહીં ચલો કપડાં સકેલ નાખીને માથું ચડ્યું છે. મમ્મી ચા બનાવે છે મેં કીધું મારી હાટું બનાવજો હું થોડીક પી લઉં. જો અમારે હીરો આવી ગયા છે 7 વાગી ગયા છે અને એ થાય છે રેડી હો. માથામાં તેલ બેલ નાખીને મોઇશ્ચરાઇઝર લગાવ્યું. કેટલું નાખશો તેલ હે એટલું બધું કેમ નાખ્યું? ભીના વાળ છે હવે કાઈ ખબર પડે. અચ્છા ભીના વાળમાં નાખી દીધું એમ જો નહીં બધી ખબર પડે હે હો. હું ચંપુ નથી બરોબર. મેં ક્યાં એવું કીધું કે તમે ચંપુ છો? તમે હારા એનો લાગો અહીંયા આમ કરીને બેહાડ દીધા વાળ કેવા લાગો? એકવાર એવું કરું. કરો ને પછી અહીંયા હું ઢીલું કરી દઈએ ગટ્ટુન કરી દઉં ને ફૂલ તેલ નાખવું પડે. ફૂલ તેલ આમ ભગેડા ઉતરવા દે આમ ટીપું લબડું દે. તો ઓલું તેલ ગટ્ટુ વાળું નાખો એટલે હમણાં વાળ બેહી જાય નીચે તમારા. મારે કાઈ નથી. ઈ નાખો ને ઈ બહુ ઓલું તેલ છે હાર્ડ નાના બેબીનું છે એટલે વાળ છે ને ઊંચો નો રે આમ ચોટી જ જાય. હું આવે એમાં ક્રીમ હોતે આવે. ક્રીમ હોતી આવે હેમ ક્રીમ આવે છે. શું જો છો તું? હા એવું છે એ મોર બોલ્યો કેમ બોલે? ભાગો ભાગો મારું ટીંગુ 9:15 થઈ ગયા છે ને જમવાનું બાકી છે પણ અત્યારે મને હરી બહાર જમવા લઈ જાય છે. કેમ હીરો બહાર લઈ જાવ ને? આ તો હીરો બહાર જમવા લઈ જાય તો ચલો આપણે જમી આવી પછી બધી ગેંગ આવશે પછી એની હારે આપણે બેસું મસ્ત મજાના વાતુના ફડાકા કરશું બેઠા બેઠા હે ને. આજ ઈદ કરવાનું છે. હા બાકી ઈદ કરવાનું હોય. અમારા ગ્રુપમાં નકરી બાકા જીકી જ બોલતી હોય એમાં નીરલ બોલે એમ કેમ બોલે ખબર પડી જ ગઈ છે કોની એક્શન કરી છે. કઈ નહીં આવે પછી બધાને મળી. હાલો પેલા તો આપણે કંઈક ખાઈ આવી. મૈસૂર ખાવા વહી આવી છું કેમ કે ઘણા ટાઈમથી મેં ખાધું નહોતું. આ પેપર જો તમે કેવું એને લુક કરીને ટોપી આપી છે તો ઉતારને ગઈ કે નહીં? અચ્છા એટલા માટે ઓકે. આપણે આવ્યા છે અત્યારે ઓનલી ઢોસા જગાતના. હાલો કાંઈ નહીં ખાઈ લઈ પછી જઈ ચાણક્ય. બસ એક ના કરે. ચાણક્ય આવી ગયા છે ને બધા બેહી ગયા છે. જો આ બે હાવ સાયલેન્ટ થઈને બેઠા છે નકર ઈ બહુ બોલતી હોય દાંત કાઢતી હોય પણ કઈ અવાજ ન થાવતો. ગોપી કેમ લાગે? મારો બધો અવાજ ભાવ આવી ગયો. ઈ કે મારા બધો અવાજ ની વાં વઈ ગયો. વાં ક્યાં વાં વઈ ગયો? આ તો આવે છે કાર નો વાહ આવે મને. આમ ભાઈ જેમ કહેવાય મારો અવાજ વાહ ક્યાં આવ્યો આમાં? એ ભાઈ બધાયના ગામની બોલી અલગ અલગ હોય એટલે એવું નહીં કહેવાનું તમારે. વાહ વાયા ને વાદળ ઉમટ્યા. ઈ વાની વાત. આય કે ગીત વરે નાખ્યું. ઈ વાની વાત કરે. બરાબર છે કાઈ ને આમ મારે તો કાંઈક એને કેવું તું પણ હવે નથી કેવું કેમ કે ઈ દાંતે નથી કાઢતી. કેમ મૂંઝાઈ કેમ ગઈ તું મને કે તું? કોને પણ આવું કરે? કોને તમે ને કોને મૂંઝાઈ ગઈ એવું લાગે છે પણ એના ગાલ તો જો આમ ટમેટા જેવા ફૂલી ગયા આમ ચાચા ગોપીના ગાલ ગુલાબી થઈ ગઈ બ્લશ કરીને આવી હોય ને એવું લાગે. ઈ આવી ને હે તો મને થયું આ કા ગુલાબી થઈને આવી. ઈ કે અત્યારે હું નાઈને આવી છું ઈ કે આજા શિયાળાના માણસો અને નાયક બધી શિયાળામાં નાય. સન્ડે કાલે સન્ડે. આપણને નો મજા આવે. અરે રવિવારના દિવસે સવાર ન કરે નાવો નથી નાઈ જ લેવાય. જોયું આ હું વાતો કરે છે બધાય? મારી વાત કરી છે મોડી વાત થોડી થઈ. ખુશ ફુસ 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 કર રહે ખુશ તું ફુસ હમણાં કાનમાં ઓલા હિંમતભાઈ કાનમાં ખુસફુસ કરતી હતી ને ઈ ખુસફુસ. હું તો પણ કઈક પૂછતી હતી. હું તો કઈક પૂછતી હતી આ શું તમે પૂછતી સુધરી હતી કેવું છે ને જ્યાં? એટલે ઈ સુધરાઈમાં તમને હે ન વાંધો તમે સુધરો ને ભાઈ. ભાઈ એમ નહીં. મેન વસ્તુ એ છે કે તમે કઈ મનોજભાઈ વિશે નતા પૂછતા ને એમ. ના ના
એને કીધું મને આલ્યો તો ફોન પકડો તો એને મને કીધું ઈ કે મેં કીધું હિંમતભાઈ કોણ વા નથી આવી ગયો ને કે આવી ગયો ને કે આનો વા આવી ગયો એટલે તમે એમને ઉભા રહી, હું તમને બધી આ બાઈન સપોર્ટ પાડું. તમારા ઘરવાળાના દરેક લખણ આમ તેમ થાય તો મારી પર બ્લેમ હું કરો? એમ નહીં, આ હરીનું હોય તો તું મને એમ કે મનોજભાઈ રે આ ગોપીનું કઈક આવે તો એમ કે હા શક્તિભાઈ અને યાર રહે ને આનું આવે તો મારે એટલે મારી ઉપર હું કેમ બોમ્બ ફોડો બધાય? એવા માણસ સારે રે ને એવો સંગ આવે એટલે અમને ડાઉટ છે કે મનોજભાઈ આવું કરે છે. હા એટલે માણસ સુધરે તે, માણસ સુધરે તે કે આખી જિંદગી સુધરવા જેવું તમારી પાસે છે? હાલી મેળાતે અરે એ પડે ને એમ કે મનોજભાઈ ને મોર કરી દે. મનોજભાઈ હું આડા દેવા જ રહે આખી જિંદગી. આને હું કીધું આ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે એટલે ઈ તમારા રે ની બગડી ગયા. હે આ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે. ઈ તો 7 વર્ષથી છે મારી યાર. ક્યાં ઈ ઘડીક માં ક્યાં બગડી જાય? આ મારી યાર 5 વર્ષથી ક્યાં ઘડીક માં બગડી ગયા? નથી બોલું. હું બોલી તો ડખા થઈ જાય બેય માં. રેવા દ્યો. અરે બધા એમને તારી વાત બધી સાચી છે પણ મેન વસ્તુ શું છે ખબર? તારા ખાઈ ગયેલા સપોઝ સોવામાં મને ભરવા દે તો ભરું જ છે. એટલે એમ હું તને એમ કહું કે હરીભાઈ હું મારી રીતે હું મારી જગ્યાએ લડતો હોય એમને મારી જગ્યાએ હું લડતો હોય સમજે રેવા દો ને. એમને હું મારી રીતે હું ગમે ને લડતો હોય તો હું તમને એમ કહું તમારા લગ્ન થઈ ગયા, તમે તમારી બાયુને હાસવા. તને હું વાત કરું છું ઈ નહીં કે સમજે. તારા ખાઈ ગયેલા સપલ તું અમને ચોમાસામાં પહેરવા દે કે ભાઈ લે પહેરજે હા. તો અમે પડી જ તે એટલે તારી જે વાત છે ને એ તારી ખાઈ ગયેલી વાત તો અમારી ઉપર થોપે એટલે અમે પડી જ તે એટલે તો અમે તારે આયા ભાઈ એમને નામ તમે મારો હું કામ જો મને ઈ નડે. ઈ નામ તમને અમને દુનિયાને ખબર છે તારા વાકુ કામ. ઈ કોઈ છોકરી નીકળી હોય ને એવી હે તો ઈ જોવે ને જોતો હરી જોતો આ જોતો પણ હરી હું કામે જોવે. પણ હું હરીને એમ કહું છું તું ખાલી જો એમ નથી કેતો. જાતી હોય ને આથી અને મને એમ કે ને જોતો હોય એમ કેમ તો વાંધો નહીં. પણ આયા બેઠો બેઠો વાહ આપણે જેમ હોય તો છોકરી જાતી છે વાવ કે તો ઘણી વસ્તુ આવે એમ. પછી આપણે જોઈ એટલે બીમાર ફાટી જાય. આનું જાવ કરે છે. કારણ કે એકવાર એમ કેમ કે જો સારી છોકરી છે તો આપણે જોઈ નહીં ભાઈ ભલે જાય મારે કે હું જોઈને કામ એમ નો ફોન કે જોતા હોય ફોનમાં જોતા હોય તો કે વાવ તો પછી આ જોવે આ હાલતી ના થાવ કઈ એમ ન હોય. ગઈ ને આ બધા હે ને તમે બિલ ફાડોમાં મારી ઉપર તમારા ઘરવાળાને વાક હોય. બુટિયા કદાચ એકવાર એમ કે આમ જો હરિયા કેવો સારો માલ છે એમ કે તો આપણે આનંદ છે કે આપણે નથી જોયું એમ. પણ એ વાવ એમ કે ન હોય તમને કઈ ખુઈ હશે એમ. પછી સીધા ઓલે કેમ આપણે નખા થાય આ તારા ખાઈ ગયેલા સપલની વાત થાય. એટલે વાવ એટલે હવે વાવ નહીં કે આમ હરી જોતો ખાલી એમ કહી વાવ દે. એ નહીં કે તો મારે બાવભાઈ રચ્યો. મારી પાસે એક બાવ. ઈ તમાર જેવા થરકી નથી હાલી હું નીકળે જાવ ને લખણ ખોટાવ. કઈ કોઈ તો કે હવે એવું લાગે ને કે ગાવ એમ કેજે તો તને ગામડે મોકલ્યા હવે પાછા ફેરવી દો મારે. ગાવ કહી દેજે ગામડે મૂક્યા